દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં તમામ પક્ષોની લડાઈ સંસદ સુધીની છે। તમામ પક્ષોનો પ્રચાર હવે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે। ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળી રહી છે। તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો પ્રચંડ પ્રચારમાં છે, ત્યારે હવે કોણ કોને માત આપે છે તે સવાલ સાથે જ આ પ્રકારના પ્રચાર એ કેટલા યોગ્ય એ સવાલ પણ ખૂબ જ મોટો થયો છે। પ્રજાના માનસ પટ પર તે કેવું પ્રતિબિંબ પાડી રહ્યું છે તે તો જુઓ અમારા નેતાજી, અને કઈ તરફ જઈ રહ્યું છે અમારા દેશનું રાજકારણ, વિચારવાની વસ્તુ છે। ત્યારે વડાપ્રધાન અને રાહુલ ગાંધીના એકબીજાને વળતા પ્રહારો ઉપર કરીશું આજનું સંસદ સંગ્રામ। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, અશોકભાઈ પંજાબી કોંગ્રેસમાંથી જોડાયા છે અને પ્રફુલભાઈ ત્રિવેદી જેવો મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, જ્યાં સુધી પ્રચાર વેગીલો હતો ત્યાં સુધી આપણે બધા સંતુષ્ટ હતા અને સામાન્ય વાત પણ હતી, પરંતુ હવે આ પ્રચાર છે તે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે। આ સમગ્ર જે મુદ્દાઓ અત્યારે ઉકળીને બહાર આવી રહ્યા છે તેના વિશે તમે શું કહેશો? લખમાં પરાકાષ્ઠાએ એટલા માટે કે 5 તબક્કાની ચૂંટણી પૂરી થઈ છે, એટલે 79.80% એટલે લગભગ 80% જેવી જ કહેવાય। 428 બેઠકનો જે મતદાન છે થઈ ગયું છે। છઠ્ઠા અને સાતમા તબક્કાની બે જ, જેમાં 58 અને 57 બેઠકો છે, એટલે 2 તબક્કાની જે ચૂંટણી છે એ જ બાકી રહી છે। એટલે અને બંને પક્ષોને પોતાની સરકાર આવશે એવા દાવા છે, એવી અપેક્ષા છે, અને એટલા માટે બાકી રહેલી આ 115 બેઠક ઉપર ઝંઝાવાતી પ્રચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે અને સામે રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષો કરી રહ્યા છે। અને આજે રાજા અને પ્રિન્સ શબ્દ છે એ પણ બંને તરફે આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેના માટે શહેજાદા શબ્દ વાપરે છે, એ આજે આગળ વધીને એક ડગલું આગળ વધીને પ્રિન્સ શબ્દ પણ વાપર્યો રાહુલ ગાંધી માટે। જ્યારે રાહુલ ગાંધીએ હરિયાણામાં એમ કહ્યું કે હું રાજા નથી, રાજા મોદી સાહેબ છે, હું તો તમારો ભાઈ કે તમારો દીકરો છું। એટલે રાજા શબ્દ અને પ્રિન્સ શબ્દ બે બાજુથી આવ્યા છે। આમાં ખરેખર 4મી તારીખે કોણ શપથ લેશે એ જોવાનું રહે છે, કોના હાથમાં રાજનો વહીવટ આવે છે। રાજાશાહી તો પૂરી થઈ ગઈ છે, એટલે રાજા બનવાનું કોઈ છે નહીં। હવે આગળ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે યુપીમાં પ્રચાર કરી રહ્યા છે અને રાહુલ ગાંધી છે એ હરિયાણામાં પ્રચાર કરી રહ્યા છે। વડાપ્રધાને બસ્તીની અંદર એક રેલીને સંબોધતા કહ્યું હતું કે હું ગરીબનો દીકરો છું, કોઈ શાહી ખાનદાનનો સપૂત નથી, મારે કોઈના માટે કશુંય કમાવાની જરૂર નથી। સપા અને કોંગ્રેસ વાળા તો એવા છે કે તમારા ઘરની નળ ઉપર લગાવેલી પાણીની ટોટી પણ લઈ જશે, અને આવી બાબતોમાં તેમણે મહારત હાંસલ કરેલ છે। પહેલા જે અગાઉ જે મંગળસૂત્ર અને ભેંસવાળી વાત આવી એમાં એક કદમ આગળ વધ્યા છે સાહેબ। અને રાહુલ અને અખિલેશની સભામાં જે દોડાદોડી થઈ હતી એ નામ આપ્યા વગર એમણે એવું કહ્યું, હું એક વિડીયો જોઈ રહ્યો હતો જેમાં લોકો છે એ ભીડ નેતાઓને ઘેરી વળી હતી અને સ્ટેજ ઉપર ચડી ગઈ હતી। એ એટલા માટે ચડી ગઈ હતી કે કોન્ટ્રાક્ટથી લાવેલા માણસો હતા ને એને પૈસા ચૂકવવાના બાકી હતા, એટલે એ લોકો સ્ટેજ ઉપર ચડી ગયા હતા। એક મુદ્દો એમણે એમ કહ્યો કે આ લોકો પાકિસ્તાન પરસ્ત છે અને પાકિસ્તાનની બીક બતાવે છે, પણ 56 શું છે, છાતી શબ્દ નથી વાપર્યો, 56 શું છે, 56 ઇંચ શું છે એની એમને ખબર નથી એમ। એટલે આજે છે એ મોદી સાહેબે જો કે એમના ભાષણમાં અનામત અંગે હું કોઈ પણ પ્રકારની છેડછાડ ના થાય એ માટેની હું તમને ગેરંટી આપું છું એ પણ કહ્યું। સોનિયાજી માટે પણ એક કહ્યું કે સોનિયાજીએ એમના જે પૂર્વ પ્રમુખ હતા સીતારામ, એમને સીતારામ કેસરી, એમને
બાથરૂમમાં પૂરી દીધા હતા અને ધક્કો મારીને કાઢી મૂક્યા હતા અને પછી પોતે પ્રમુખ પદ અધ્યક્ષ બની ગયા હતા. જ્યારે હરિયાણાની અંદર રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા એમ કહ્યું, પછી ત્યાંથી સોનીપત ગયા હતા. એમણે એમ કહ્યું કે ભાઈ હું રાજા નથી, રાજા મોદીજી છે, એક વાત એ કરી. બીજું એમણે એમ કહ્યું કે અમે હરિયાણાની 10 બેઠકો જીતવાના છીએ અને ચોથીએ અમારી સરકાર રચાશે, 4 જૂને અમારી સરકાર રચાવાની જાહેરાત થશે, અમે એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. અને એમણે એમ કહ્યું કે મોદી સરકાર છે એ અરબપતિઓની સરકાર છે, 22 ઉદ્યોગપતિઓના મોટા દેવા છે એમણે માફ કર્યા હતા. અને આ સરકાર એ કરોડો યુવકોને બેરોજગાર બનાવ્યા છે, નાની કંપનીઓ બંધ થઈ છે, જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એમના દેણા માફ થઈ રહ્યા છે. એટલે આજે જે ચૂંટણીનો પ્રચાર છે એ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, પણ વધુ ને વધુ રસપ્રદ પણ બનતો જાય છે. અને આટલા તાપ, ગરમી એની વચ્ચે એક રસપ્રદ પણ બનતો જાય છે. જી ચોક્કસથી. નિલેશભાઈ, આપ એ જણાવો કે પહેલા વડાપ્રધાન જ્યારે પ્રચારે ગયા ત્યારે તેમના દ્વારા ભેંસ, મંગલસૂત્ર અને હવે તો આ નળના જે ટોટી છે તે ત્યાં સુધી આ વાત પહોંચી ચૂકી છે પ્રચારની અંદર. તમને નથી લાગતું કે આ બધી જે વસ્તુઓ છે પ્રચારની અંદર તેને જનતા ક્યાંક હાસ્યાસ્પદ માની રહી હશે? લખમાજી નમસ્કાર. મંતવ્યની જનતાને 429 સીટો માટેનું ઇલેક્શન થઈ ગયું છે લોકસભાની, અને 114 સીટોનું બાકી છે, જે 2 તબક્કાઓનું બાકી છે. લખમાજી, હું કહીશ કે જે પરિશ્રમ, જે મહેનત, અને સાહેબે કીધું કે 44 ડિગ્રીથી પણ વધારે, કદાચ જે વધારે ફીલ થાય છે કે આવી આકરી ગરમીમાં કાર્યકર્તાઓ આવે, જનતા આવે, અને અમારા નેતાઓએ પરિશ્રમ કરેલો, જે મહેનત કરેલી છે, અને ગામે ગામે, તાલુકાએ, જિલ્લાએ, પ્રદેશો બેઠક કરેલી છે, સભાઓ કરેલી છે. કેમ? અમે જીતી રહ્યા છીએ કારણ કે અમે જે કામ કરી રહ્યા છે, છતાંય નરેન્દ્ર મોદીજી જે અમારું બ્રહ્માસ્ત્ર છે એ ગેરંટી પર ગેરંટી, જે ગેરંટી પૂરી થવાની હોય ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે. હું આપને કહીશ કે એમને એક સભામાં કહ્યું કે કેરલાના જે સીએમ જે સીપીઆઈના, એમને પિનારાઈ વિજયન એમને કહ્યું કે એમના એટેક રાહુલ ગાંધી પર આવ્યા. હવે આપ સમજો, બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે કેરલાની આ જ સીપીઆઈ એમના ગઠબંધનમાં સામેલ છે, જે ઇન્ડી ગઠબંધન આ લોકો લઈને આવ્યા છે, અને કેરલામાં બંને આમને સામને છે. આ જ રીતે હું કહીશ કે બંગાળમાં ત્યાં સાથે લડે છે આપ પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે, જ્યાં પંજાબમાં અલગ અલગ લડે છે. એટલે પહેલા તો આ જ વસ્તુ બહુ જ સમજવા જેવી છે કે આ લોકોનું ગઠબંધન કઈ રીતે, કયા સમીકરણ ઉપર છે. અહીંયા લડે છે સામસામું, તો અહીંયા ગઠબંધન છે. એટલા જ માટે શ્રી નરેન્દ્ર મોદીજી કહે છે કે આ લોકો એકબીજાના ભ્રષ્ટાચાર બચાવવા માટે, એકબીજાની પોલ ખોલી ના જાય એ સાચવવા માટે માત્ર ને માત્ર સમીકરણો બદલ્યા કરે છે. અને એટલા જ માટે શ્રી પ્રધાનમંત્રી મોદી કડક શબ્દોમાં કહી રહી છે. નિલેશભાઈ, એનો પ્રશ્ન એ છે કે પહેલા મંગલસૂત્ર, પછી ભેંસ, અને હવે પાણીની ટોટી સુધી પ્રચાર તંત્ર પહોંચ્યું, એ અંગે શું કહેશો? એવો સવાલ છે. જી, સભામાં જો મેં આપને એ જ કહ્યું કે સભામાં કોઈ પણ, એ લોકો પણ, કોંગ્રેસ પાર્ટી પણ, જે એમના નેતાઓ છે એ પણ વાણી વિલાસમતી નથી થતા. એમના તો એક નેતાએ પણ એમ કહ્યું ક્યાંય દૂર બેઠા બેઠા કે રાષ્ટ્રપતિજી આફ્રિકન જેવા લાગે છે. ભારતની જનતાના જે રંગરૂપ છે એ પ્રમાણે એની જાતિઓનું પણ એમને ચયન કર્યું. એટલે આ લોકશાહીમાં કોઈ પણ વસ્તુ કોઈ બોલી શકે છે, તો એ એની સંયમ સાથે બોલી શકે છે. પ્રધાનમંત્રી શ્રી એવા કોઈ શબ્દો નથી કે કોઈને એ લાગણીને એને દુભાય. હું આપને કહીશ લખમાજી કે જે રીતે પરિશ્રમ કરી રહ્યા છે મોદીજી, 543 સીટ ઉપર શ્રી નરેન્દ્ર મોદીજી કમળ ઉપર લડી રહ્યા છે, અને એક હું આપને કહીશ કે 400 પાર અમારી જોડે ઓલરેડી 370 છે જ. કોંગ્રેસને ખબર નહીં હોય કે 303 તો બીજેપી આવેલી છે 2019માં, 343 થી 45 અમારી એનડીએ છે, અને બહારના જે અમારા જે પક્ષો જે અમને સંસદમાં સપોર્ટ કરે, ઓલરેડી અમે 370 નો આંકડો તો અત્યારે જ છે. એટલા જ માટે અમે 400 પાર અમે બોલવાનું ચાલુ કર્યું, અને અમે લાવીશું, હું આપને કહું છું, કારણ કે પૂર્ણ બહુમત વાળી સરકાર અમે બોલી થઈ રહ્યું છે તેની અંદર 400 પાર ક્યાંક ઓછું સંભળાઈ રહ્યું છે. કોઈ વાંધો નહીં.
આપણે અશોકભાઈ પાસે જઈશું. અશોકભાઈ, તમે એ જણાવો કે હમણાં નિલેશભાઈ કંઈક એવું બોલ્યા કે ગઠબંધનમાં જ ક્યાંક બંધન નથી. શું કહેશો આ મુદ્દે તમે? મને લાગે છે કે આપણા ભારતીય જનતા પાર્ટીના મિત્ર સમજી જ નથી શક્યા કે ગઠબંધન કોને કહેવાય છે. સીધી સાદી વાત આ છે કે જ્યાં જ્યાં ગઠબંધન થઈ શકતું હોય, ભારતીય જનતા પાર્ટીના કુશાસનને પરાજિત કરવા, ભારતના બંધારણ અને લોકતંત્રની રક્ષા કરવા, દેશને ગરીબ અને કામદારો અને કિસાનો ન્યાય અપાવવા આજે તમામ ભાજપ વિરોધી પરિબળો જ્યાં જ્યાં એક થઈ શકતા હોય ત્યાં એક થયા છે. જ્યાં નથી થયા ત્યાં આપસી લડત ચાલે છે. પણ તમે જોઈ શકો છો કે અખિલેશ યાદવ થી માંડીને બેન, આ સ્ટાલિન કેવું સુધી ગઠબંધન? એમને હું પૂછો. વચ્ચે નહોતો આ બોલ્યો. કેવું નિલેશભાઈ, ગઠબંધન? એમની વાત ના, રજૂ મારે- કરવા દો. હું વચ્ચેનો જી. પ્રશ્ન સીધો હતો હું કે વચ્ચે નહોતો- તમારા મારથી હું વચ્ચે કે નહોતો બોલ્યો. પૂછવા જેવું છે નિલેશભાઈ, આ તમારી આ જ આદત કે ખરાબ આ છે. સમીકરણ કઈ રીતે? પણ હું વચ્ચે નહોતો બોલ્યો. ના, ના, નિલેશભાઈ, વચ્ચે એટલા તમારી માટે ટર્મ counter અત્યારે કર્યું. મને કહેવા દો ને, મેં જી, તમે જી, વચ્ચે જી, નથી બોલો, બોલ્યો. બોલો. પણ આ પ્રશ્નનો જવાબ લેજો. હું જવાબ આપું છું ને, તમે સમજી જી. નથી શકતા જી, ભાઈ. જી, જી. તમે તમારી માનસિકતા નથી કે તમે સમજી શકો કે અરે, ગઠબંધન મારે તો કોને સમજવું કહેવાય તો છે. માનસિકતા હા, તો એ રીતે. સમજાવું છું ને કે અહીંયા તમને. લડો છો ને, એ ગઠબંધન પણ કઈ એ રીતે? સમજાવું છું ને જી, તમને. અશોકભાઈ, તમારી તમે વાત ન મૂકો. સમજી શકો. જી. એનું કારણ છે કારણ કે તમે ઘમંડમાં છો અત્યારેથી તમે કહો છો 317 ને 400 આવી ગયા છે. અરે ભાઈ, બીજા તબક્કા પછી જયારે ત્રીજો તબક્કો શરૂ થયો ત્યારથી મને ન કહેવું જોઈએ, પણ આ દેશના વડાપ્રધાન પોતાની પદની ગરિમાની લાજ રાખી શક્યા નથી. એમના મુંહમાંથી નીકળેલા જે શબ્દો કે વાક્યો છે આખા દેશને દુનિયામાં ચર્ચા થઈ રહી છે. અને છેલ્લે હવે તો કઈ એવી વાતો મૂકી કે લોકોને મનોરંજન થાય છે. વડાપ્રધાનને સાંભળવા લોકો મનોરંજન જાણવા કે શું કહી રહ્યા છે, શું નવી વાત આવશે જેનાથી મનોરંજન થાય, એવી વાતો એમના તરફથી થઈ રહી છે. હું આપને કહેતો હતો કે સ્ટાલિનથી માંડીને અને આપણા જે બેન છે મમતા બેનર્જીથી માંડીને અને કેજરીવાલ હોય કે અખિલેશ યાદવ હોય, બધા એક જ વાત કહે છે કે આ 4મી તારીખના પરિણામ પછી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે. બંગાળમાં મમતા સાથે ગઠબંધન નથી થયું, પણ મમતાએ એમ ખુલ્લેઆમ કીધું છે કે અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે છીએ અને એને ટેકો આપીશું. તમામ પ્રકારના લોકો છે. એટલે ગઠબંધનની પરિભાષા ભારતીય જનતા પાર્ટી ન સમજી શકે. ઓકે, ઓકે. પણ એક વસ્તુ છેલ્લે અશોકભાઈ, તમે એ વસ્તુ મને એક જ વસ્તુ જણાવો. છેલ્લે કહી દઉં છું જી. કે મને ન કહેવું જોઈએ, પણ જે રીતે વડાપ્રધાન અત્યારે વ્યવહાર કરી રહ્યા છે એવું લાગે છે કે એમને પરાજય, એમની હાર એમને સામે દીવાર પર લખેલી જી, દેખાય છે. ચોક્કસથી. પરંતુ આજે રેલીની અંદર વડાપ્રધાને કંઈક એવું પણ કહ્યું છે કે જે લોકો જે રાહુલ ગાંધીની સભા હોય છે કે પછી વિપક્ષની કોઈ સભા હોય છે ત્યાં લાવવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ અને પૈસા આપીને લેવામાં આવે છે અને તેની ઉઘરાણી બાકી હોવાથી લોકો છે તે નેતાઓને ઘેરી રહ્યા છે. આ કોણે કીધું? વડાપ્રધાન. જી, શું કહેશો? હા, બોલો. વડાપ્રધાન એવું કેવું જોઈએ? વડાપ્રધાન લેવલના વ્યક્તિ શું છે? વડાપ્રધાન આખા 140 કરોડ લોકોના પ્રતિનિધિ છે. ન્યુયોર્ક ટાઈમ્સે લખવું પડ્યું ત્યાં કે જે રીતે વડાપ્રધાન શ્રી પોતાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે ચકલીઓ લઈ જશે તો મારા ઉઠાવી લઈ જશે. હવે આવી વાત કહેવાનું કોઈ અર્થ છે? કોઈ ફૂટપાથ ઉપર જનારો માણસ આ બધી વાત કરતો હોય. ભેંસ લઈ જશે, મંગલસૂત્ર લઈ જશે, તમારી ચકલીઓ ખોલીને લઈ જશે, આ વાત વડાપ્રધાન કહે? એટલે સીધી સાદી બાબત આ છે કે આ ચૂંટણીમાં અત્યારે જેમ જેમ સમય નજદીક આવી રહ્યો છે, 6ઠ્ઠો તબક્કો 7મો તબક્કો, તેમ તેમ વડાપ્રધાન શ્રી પોતાની માનસિક સંતુલન જે છે એ નિયંત્રણમાં નથી રહેતો એ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. અને રાહુલ ગાંધીએ શું? રાહુલ ગાંધી તો ખુલ્લેઆમ કહે છે કે ભાઈ તમે મને જો પ્રિન્સ કહેતા હો, તમે રાજા છો, રાજા તરીકે તમે જોઈ શકો છો. જી. હવે પોતાની જાતને કે ગરીબના ઘરે જન્મ લીધો અને મેં લગ્ન નથી કર્યા એટલે મારે કોઈના પાઠે જમા નથી કરવું, તો હું સવાલ પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, મમતા બેનર્જીએ લગ્ન એમને નથી ક્યાં ભેગું કર્યા, કરવાની જરૂર હિટલરે છે? લગ્ન નથી કર્યા, એમને ક્યાં ભેગું કરવાની યાહ્યા ખાને જરૂર લગ્ન છે? નથી કર્યા. 70 વર્ષ સુધી હું અત્યારે તમને કયા તો- પગાર તમને એ જ ઉપર? કહું છું કે લગ્ન 3 નથી કરોડની કરવું, આપણી બેન કયા લગ્ન પગાર નથી ઉપર કરવું, હોય? એ તમે લગ્ન કરીને છોડી દીધું છે. બેન, તમે અપમાન 3 કર્યું કરોડની છે, આપણી તમે કયા નારી પગાર ઉપર જાતિનું હોય? અપમાન કર્યું છે. સાહેબ, તમે મને 7 કહો ને. ફેરા લીધા, મને ખાલી 7 ફેરા લીધા પછી રાહુલ તમે છોડી ગાંધીજી દીધું કઈ છે. નોકરી કરે છે? તમે બેન, તો નિલેશભાઈ, 7 ફેરા અશોકભાઈ, લીધા બંને પછી એમની દાઈ બેન તો કાલે 7 હું પણ ફેરા ચાલુ લીધા કરું. પછી તમે છોડી દીધું છે. 70 હિન્દુ વર્ષથી ધર્મનું અપમાન કર્યું છે. ચાંદીની ચમચી સાથે હિન્દુ જન્મેલા ધર્મ હોય પ્રમાણે બેન. નથી વર્ત્યા. નિલેશભાઈ, અશોકભાઈ, જેવા નિલેશભાઈ, ક્યાંય હિન્દુ ધર્મ નહીં નિલેશભાઈ, મળે. રોકવા માંગીશ. નથી આખા વર્ત્યા. ગાંધી પરિવારને તમે જે તો લગ્ન પ્રેમ કરો નથી છો, મળ્યો ને. લગ્ન કરીને લાવો છો, એટલા તો આ છોડી દો છો. ત્રીજી વાર પ્રેમ મળશે. અશોકભાઈ, નિલેશભાઈ, એટલા જ માટે બંનેને રોકવા આ ગાંધી માંગીશ. પરિવારને નિલેશભાઈ, તકલીફ થઈ તમે ગઈ છે. મારા સવાલનો જવાબ આપો. હું તમને એ નારીનું પૂછી રહી છું કે અપમાન કર્યું છે જી, તમે અશોકભાઈએ જે પ્રમાણે- તમે રાષ્ટ્રપતિનું અશોકભાઈ, અપમાન નિલેશભાઈ, કર્યું. બંનેને એ રોકવા નથી માંગીશ. કહેવાતું. આ તો હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. તમે તો સ્ટાલિનની આખા વાત કરી ધર્મને. બેન, એમને સ્ટાલિનની વાત કરી, સ્ટાલિનના પુત્રએ સનાતન સમાપ્તની વાત કરી. અને કેમ સનાતન બોલતા નથી? એને કેમ? સંમત નથી કયા અમે. ધર્મની ડર લાગે છે અમે તમને? સંમત નથી. જાહેરમાં કયા ધર્મનો કીધું ડર છે. લાગે છે? જી, નિલેશભાઈ, એમને જવાબ કર્ણાટક આવી પર ગયો છે. મંદિરો પર તમે જીએસટી તો કેમ કોંગ્રેસ લાયા? સાથે સંગ-
હવે તમે જી, કહો છો લગ્ન નિલેશભાઈ, કર્યા પછી તમે અશોકભાઈ છોડી દો. બંનેને રોકવા માંગી સમયનો ફક્ત ને ફક્ત વેડફાટ થઈ રહ્યો છે. આપણે એક બાજુ તરફ નથી જઈ રહ્યા એવું લાગી રહ્યું છે. એટલે નિલેશભાઈ, તમે એ જણાવો કે અશોકભાઈ જે પ્રમાણે જવાબ આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન હવે જે ભાષણો કરી રહ્યા છે તે હાસ્યાસ્પદ ગણાવી શકાય. બેન, આ નિમ્ન કક્ષાની એમની વિચારસરણી છે અને જે રીતે હું તો હજી કહું બીજા 10 વર્ષ શ્રીમાન રાહુલ ગાંધીજીના આટલો પ્રેમ નહીં મળે જેટલા એનાથી 10 ગણો શ્રી નરેન્દ્ર મોદીજીનો પ્રેમ મળી રહ્યો છે બેન. તો આ એમનો તમાચો છે. અત્યારે હતાશ થઈ રહ્યા છે અને હું આપને કહું છું કે વાયનાડ થી ઇલેક્શન લડી રહ્યા છે ને રાહુલ તો આવી ભાષા કેમ ગાંધી, બોલે છે? એમની જે છે ને એમની એરિયા ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય નથી બેન. કઈ રીતે જીતશે? ભાષાનો ઉપયોગ અને એ કેમ પણ હું તમને કહીશ કે એટલા જ માટે કે આટલો પ્રેમ શ્રી નરેન્દ્ર મોદીજીને એટલા જ માટે મળી રહ્યો છે અને ગાંધી પરિવારથી દેખાતું નથી. હું એટલા જ માટે કહી રહ્યો છું નહીં, આખી કે દુનિયા આ બોલે જે છે. 10 વર્ષ જે તમારી કામ બાજુમાં. કરેલા છે એટલા જ માટે. અને કયા એવા નેતા છે? કેમ શ્યામ પિત્રોડાજીએ રાજીનામું આપવું? જવાબ આપો ભાઈ. કેમ તમારા અમારા રંગરૂપથી તમે અમારી જાતિ નક્કી કરશો? તમે અમારા વારસાઈ 50% તમે એ કરશો, 10% જીએસટી મંદિરો પર રાખશો. પશ્ચિમ બંગાળમાં બેન ત્યાં અને આ લોકોની ગઠબંધન વાળી જે છે ત્યાં પશ્ચિમ બંગાળમાં એ મૌલવીઓને પગાર આપવાના છે સરકારમાંથી. તમે તો કેમ આપતા હતા. એક જ ધર્મમાંથી? વાજપેયી કેમ સરકાર એક જ આપતી ધર્મના? હતી. કેમ એક જ વાજપેયી ધર્મનો સરકારે પગાર વધારે તિજોરી પર કર્યો. હક છે બેન? કેમ જવાબ નથી આપતા? વાજપેયી સરકારે તો અને પગાર માત્ર વધારે ને કર્યો માત્ર હતો. રાહુલ ગાંધીજી ઇલેક્શન આવે એટલે માળા અને પહેરવી, ગૌમાં સૌથી વધારે મોદી સાહેબના જમાનામાં મંદિરોમાં નિર્ણય જવા, જી, એને અશોકભાઈ. એટલા જ માટે બેન આ લોકો બહાર પડી રહ્યા છે. અને હું ગૌમાંસ- આપને કહું છું ગૌમાંસ સૌથી કે વધુ શ્રી નિર્યાત રાહુલ અત્યારે થયા ગાંધીજીની છે ઉંમર આખા જેટલી દુનિયામાં. સીટો નહીં આવે શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે ને સત્ય છે. કારણ કે એમની ઉંમર જેટલી સીટો નહીં કમાઈ શકે, આ જનતાનો પ્રેમ નહીં કમાઈ શકે. હું ચોથી આપને તારીખે કહું છું જોજો ને વાળ કેટલા સામે ચોથી આવી તારીખે જવાના છે. હું અમને આમંત્રણ આપું છું પંજાબીજી તમે આમંત્રણ અને આપો, સમગ્ર હું તમને કોંગ્રેસના આમંત્રણ નેતાઓને આમંત્રણ આપું છું ચોક્કસ. કે આ શ્રી બધી નરેન્દ્ર તમામ વાતો મોદીજીની તમે કરી શપથ રહ્યા વિધિમાં છો. આવવાનું. જી, એ 4 જૂને બધાને ખબર પડી જવાની છે. એટલે અશોકભાઈ, તમે એ જણાવો કે હવે શહેજાદા બાદ હવે પ્રિન્સ શબ્દ છે વડાપ્રધાને રાહુલ ગાંધી માટે પ્રયોજ્યો છે. શું કહેશો? નહીં, રાહુલ ગાંધી માટે તો વડાપ્રધાન કહે કોઈ નવી વાત છે જ નહીં. પ્રિન્સ છે જ. હા. એકલો રાહુલ ગાંધી મર્દની જેમ લડી રહ્યા છે આ અપ્રમાણિકતા સૌથી સામે. વધારે હારવાનો જુઠ્ઠા સામે. રેકોર્ડ છે બેન. નિલેશભાઈ, અશોકભાઈને બોલવા સૌથી દો. વધારે હારવાનો. સૌથી વધુ જુઠ્ઠું બોલનારા દેશના વડાપ્રધાન દુનિયામાં કોઈ વડાપ્રધાન મને બધે તો હું રાજીનામું આપી દઉં જાહેર જીવનમાં છોડી દઉં. Elected છે ભાઈ. આ પ્રકારનું વડાપ્રધાન Elected છે. આ કોઈ દેશના- સહાનુભૂતિ અરે, elected નહીં. તો રાહુલ ગાંધી કોઈ પણ છે. આકસ્મિક નહીં. Elected તો રાહુલ કોઈ ગાંધી પણ મૃત્યુ છે. થયા હોય ને નહીં, શપથ રાહુલ લીધી એવું ગાંધી પણ નહીં. elected છે. Elected. Elected તો એ પણ છે. 140 કરોડની જનતાને આહવાન 140 કર્યું કરોડની કે આવો જનતાની. આવો અને હવે ઇલેક્શન elected તો કરો. બધા છે. Elected આવો તો તમે. બધા છે. નિલેશભાઈ, તમે એવી વાત કરો છો. અમે અશોકભાઈને કોઈના એવી વાત મૃત્યુ ઉપર કરવા દો. નથી શપથ લીધા. અશોકભાઈને એકતાવાળા એવી વાત પ્રધાનમંત્રી કરવા દો. નાના નાના આપણે સ્ટેપ થી આગળ આવ્યા સમયનો છે. વેડફાટ થઈ રહ્યો છે. નિલેશભાઈ, અશોકભાઈની વાત તો પૂરી કરવા દો. બેન એટલા જ માટે કહી રહ્યો છું. આ તકલીફ છે ભાજપ વાળાઓની. જ્યારે પોતે વચન ખોઈ દેતા હોય છે સાંભળવા તૈયાર નથી. હું તમને સાંભળું છું, તમે કેમ સાંભળતા નથી ભાઈ? એટલા જ માટે કે હું તમને આપ રાહુલ એ તમે કહો ગાંધીજીની છો ને. સમક્ષ તમે જે રાહુલ પ્રધાનમંત્રીજીની રાહુલ વાત કરી ગાંધી રહ્યા છો, સામે તમે શું નથી માનસિકતા કર્યું? બોલ્યા. રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીની બદનામ કરવા માનસિકતા માટે છે. કરોડો અબજો રૂપિયા તમે પ્રધાનમંત્રીની વાપર્યા. માનસિકતા તમે છે એમને કે 11મા પગલું સ્થાનેથી કીધું. આપણું તમે અર્થનો શું નહીં 5મા કીધું? સ્થાને ઇટાલી જશે, લાવ્યા. ફલાણા ભાગી ગરીબોના જશે. પાકા મકાન તમે આલ્યા. શું નથી ઘરે કર્યું? ઘરે પાણી આપ્યું. આ આ રાહુલ માનસિકતા ગાંધી છે. હિંમત સાથે અત્યારે આગળ આવી રહ્યા છે. હરિયાણાની સભા તમે હારવા જુઓ. માટે. યુપીમાં સભા જો લાખો માણસો આજે રાહુલ નિલેશભાઈ, એ ગાંધીને તો આપણે સાંભળવા ચાર આવે જૂને ખબર પડી છે. જશે. લાખો કોણ માણસો હારવાનું રાહુલ છે, ગાંધીને કોણ સાંભળવા જીતવાનું અત્યારે છે, પહોંચી રહ્યા છે. આ જોઈને જ વડાપ્રધાન શ્રી ગભરાઈ ગયા છે. એટલે એને પ્રિન્સની બધી વાત કરી રહ્યા છે. આ વડાપ્રધાને EVM શોભે ને છે. રાહુલ ગાંધી ઈવીએમ ને દોષિત ઠેરાવશે એવું પણ કહ્યું છે. ઈવીએમ મુદ્દે તમે શું કહેશો અશોકભાઈ? ઇલિયન એટલે ઈવીએમ એમણે એમ Electric voting ઈવીએમ machine. બોલે તમને એલિયન સંભળાય છે. આખું વાક્ય કહું એ એવું બોલ્યા કે સપા અને કોંગ્રેસ વાળા ધોળા દાડે સપના જુએ છે પણ 4 જૂને યુપી વાળાને કહું છું કે એમને ઉઠાડજો એટલે એ ઉઠતાની સાથે જ ઈવીએમ ઉપર દોષનો ટોપલો ઢોળશે. એ કોણે કીધું? વડાપ્રધાન. વડાપ્રધાન તો એમાં મને શું ખબર? એમને પૂછો કેમ બોલે છે. નિલેશભાઈને ખબર હશે. વડાપ્રધાન શું ન કહે નવાઈ છે. વડાપ્રધાન તો એમ કહે છે કે મને ઈશ્વરે મોકલ્યું છે અહીંયા. કોઈ જવાબ જ નથી. હું અવતાર છું. આમની જોડે નહીં હું કોઈ અવતાર છું એમ અભ્યાસ પણ કહે કર્યા છે. વગર આવી જાય છે આટલા અશોકભાઈ, વડીલ હું મારા ફક્ત એટલું નેતા. પૂછું છું કે ઈવીએમ મુદ્દે તમારું શું મંતવ્ય છે? ટૂંકું ને ટચ. ઈવીએમ માટે અમે સ્પષ્ટ કહી દીધું છે. શું કીધું છે? અમે એનો વિરોધ નથી કર્યો. ઓફિશિયલી અમે ઈવીએમ ને સામે વાંધો લીધો જ નથી. તો હવે તમે ઈવીએમ ને લઈને કોઈ મુદ્દા નહીં ઉઠાવશો. 4 એટલે તારીખ- રિઝલ્ટ આવ્યા મુદ્દાની- 4 તારીખ પછી ઈવીએમ નહીં બોલો ને બિલકુલ તમે. નહીં બોલે. તમે જોજો. હા એ બિલકુલ નોંધ નહીં કરવામાં બોલીએ. આવે બેન. નિલેશભાઈ, આ મુદ્દે તમે શું કહેશો? 4 જૂને આપણે ડિબેટ તો કરવાની જ છે. હા, બેન અમે કર્ણાટક હાર્યા
અમે કોઈ બીજા રાજ્યમાં હાર્યા હશું તો અમે ક્યારે ઈવીએમ, ઈડી, સીબીઆઈ નથી બોલે. અમે હાર્યા તો હાર સ્વીકારી છે બેન. અમે તો જનતાની સમક્ષ એમનો પ્રેમ લેવાનો હોય, પણ જયારે આ લોકો હારશે ને ત્યારે એમ જ કહેશે ईवीएम में कुछ गलती है, कुछ यहाँ पे गलती है, कुछ यहाँ पे गलती है. બેન આ લોકોને પકડવા એટલે એમના પરિવારને જ ખાલી પકડવા પડે, કારણ કે કાર્યકર્તાઓની પાર્ટી નથી, એવા નેતાઓની છે ને. હવે વધ્યા ઘટ્યા નેતાઓ કદાચ 4 જૂન પછી મને ખબર નથી એમને શું, પણ હું આપને કહીશ કે માત્ર ને માત્ર જનતાના હિત માટે, જનતાની રક્ષા માટે, જનતાના સ્વાસ્થ્ય માટે 4 જૂનથી અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદીજી શપથ લેવાના છે અને આગામી દિવસોમાં જે અમારું 5મા સ્થાનેથી 3જા સ્થાને અમે લઈ જવાના છીએ અર્થતંત્ર, એની ઉપર અમે આગળ કામ કરવાના છીએ. અહંકારના સ્વાભિમાનમાં એક જ ફરક છે, કોંગ્રેસ એટલે અહંકાર અને ભારતીય જનતા પાર્ટી એટલે સ્વાભિમાન. બિલકુલ બિલકુલ. અશોકભાઈ તમે જણાવો કે 4 જૂને તમારા મત પ્રમાણે જે તમે આશા રાખી છે તે પ્રમાણેના રિઝલ્ટ હશે? બિલકુલ. હું આપને કહું છું કે 300 ની આજુબાજુમાં અમારું ઇન્ડિયા ગઠબંધન સીટ લઈ જાય છે. કેટલી સીટો પર લડે છે બેન? પૂછો ને. કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન કહું છું. કોંગ્રેસ કેટલી સીટો પર લડે છે? ઇન્ડિયા ગઠબંધન કહું છું. તમે સાંભળતા નથી. 400 પર લડીએ છીએ. તમે સમજતા નથી. અમે લડીએ છીએ 400 પર. સાંભળવા તૈયાર નથી. તમારી હાર નિશ્ચિત છે સમજીને ચાલો. 272 માં બેન કોંગ્રેસ કઈ રીતે સરકાર બનાવે? તરીકે મોદી સાહેબ નથી આવતા. મારી વાત સાંભળો. 400 તમે કહી રહ્યા છો, 300 તમે કહી રહ્યા છો, આખરે સીટો કેટલી છે? ભાઈ એ તો 400 પાર કહે છે, 500 600 કહે છે. તમે કેટલી સીટો પર લડો છો બેન? એમને પૂછો તો ખરી. કોંગ્રેસ પાર્ટી કેટલી સીટો પર લડે છે તો પૂછો. અરે હું ઇન્ડિયા ગઠબંધન ની વાત કરું છું. ઇન્ડિયા ગઠબંધન તમે કઈ રીતે બેન? અહીંયા પંજાબમાં એમની સીટો કેમ નહીં ગણવાની? કેમ કેરળમાં સીટો કેમ નહીં ગણવાની? તમે નહીં સમજી શકો. ચલો પ્રફુલભાઈ તમે શું કહેશો સમાપનમાં એ જણાવો. લખમાં હવે 2 તબક્કા બાકી રહ્યા છે, 58 અને 57 સીટોના. એટલે હવે લગભગ આખું ઇલેક્શન છે પૂર્ણ થવાનું, 20% ઇલેક્શન બાકી રહ્યું છે. અને જે પ્રચાર છે એ આ બાકી રહેલી બેઠકો ઉપર ઝંઝાવાતી થઈ રહ્યો છે. આટલી ગરમીની અંદર પણ રેલીઓ અને સભાઓ ભરચક થઈ રહી છે. અને બંને પક્ષો છે એ અત્યારે પ્રચારમાં પ્રચુર માત્રામાં ઊંડા ઉતરી ગયા છે. કેમ કે બંનેને એવું લાગી ગયું છે કે અમારે થોડી ઘણી બેઠકો માટે રહી જઈશું. અને આજે તમે જુઓ કે ભાજપ છે, ભારતીય જનતા પાર્ટી ને એના સાથી પક્ષો 400 પારનો દાવો કરે છે, કોંગ્રેસ છે એ 300 પારનો દાવો કરે છે. એટલે એક ત્રીજો મત એવો વહેતો થયો છે કે કદાચ હંગ પાર્લામેન્ટ પણ આવે તો કોઈ બીજાના ટેકાથી બનાવવું પડે એવી પરિસ્થિતિ પણ પેદા થાય. પરંતુ હવે ખરેખર શું નીકળશે એ તો ચોથીએ જ્યારે ઈવીએમ ખુલશે અને એની ગણતરી ફટાફટ બહુ, હવે ઈવીએમ છે એટલે બહુ ઝડપથી એના પરિણામો આવતા હોય છે. એટલે બહુ જ સાંજ સુધીમાં તો બધું પિક્ચર ક્લિયર પણ થઈ જશે, બપોર સુધીમાં. એટલે કોની સરકાર રચાશે એ. પરંતુ અત્યારે બે પક્ષો પોતપોતાના દાવા કરી રહ્યા છે, બંને આશા લગાવીને બેઠા છે. ને આશા લગાવે સ્વાભાવિક પણ છે, કારણ કે કોઈ મંજીરા વગાડવા તો રાજકારણમાં એવું નથી. બધાને સત્તા જોઈતી હોય છે, સત્તા ને પાછળ બીજું બધું ઘણું બધું આવતું હોય છે. સત્તાના સંપત્તિ એક સિક્કાની 2 બાજુ છે. એટલે જે છે અત્યારે જે પ્રચાર છે એ પરાકાષ્ઠાએ છે ને પ્રચારમાં સામસામે આક્ષેપો પણ એટલા થઈ રહ્યા છે. પોતાનો પક્ષ શું કરશે એની વાત કરતાની સાથે સાથે એકાબીજી ઉપર આક્ષેપો કરે છે. સામેની પાર્ટીએ કરેલા આક્ષેપોના જવાબો પણ આપતા જાય છે. ખટાખટ 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 ને પટાપટ 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 ને કટાકટ કટાકટ ને કટાકટ. હવે એક તાલ મિલાવતા શબ્દો પણ એકાબીજીની નકલો થઈ રહી છે. એટલે અત્યારે છે એ અશોકભાઈના શબ્દોમાં કહું તો લોકોને બે પક્ષ તરફથી મનોરંજન પણ મળી રહ્યું છે. પરંતુ આપણે ગંભીર વાત કરીએ તો ભાજપે ગેરંટી આપી છે. હવે જોવાનું આપણે ચોથી એ રહે છે કે મોદી સાહેબની ગેરંટી રંગ લાવે છે કે કોંગ્રેસે આપેલી ગેરંટી રંગ લાવે છે, ઇન્ડિયા ગઠબંધને આપેલી ગેરંટી રંગ લાવે છે. એ માટે આપણે 4 તારીખ સુધી પ્રતીક્ષા કરવી રહી. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, અશોકભાઈ અને નિલેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ચૂંટણીના 5 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હવે સત્તાની ધુરા પ્રજા કોના હાથમાં સોંપશે તે તો 4 જૂને જાણવા મળશે. પરંતુ આ પ્રચાર જે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે એના પર વિચાર જરૂર કરવું રહ્યું. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી એક નવા મુદ્દા સાથે આવીશ. નમસ્કાર.